આજે વિશ્વ સિંહ દિવસ છે। ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતમાં એકમાત્ર સિંહ મંદિર આવેલું છે અને તે છે ગુજરાતના અમરેલી જિલ્લામાં। અમરેલી જિલ્લાના ભેરાઈ ગામે સિંહ દિવસ નિમિત્તે સિંહ મંદિરે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। સિંહ દેશની આન બાન અને શાન છે। ભારતમાં આ એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે। જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ છે તેમ રાજુલા પંથકના લોકો માટે સિંહ પૂજનીય છે। આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ગુજરાતમાં આવેલા એક સિંહના સ્મારક વિશે વાત કરીશું। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓ દ્વારા એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું છે। અહીં દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે। જેમ હનુમાન ચાલીસાના પાઠ થાય તેમજ સિંહ ચાલીસાનું પઠન કરવામાં આવે છે। ગીરના સિંહને સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે। આ વિસ્તારને બૃહદ ગીર તરીકે ઓળખાય છે। આ સિંહ સ્મૃતિ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી છે। આજે 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ। આજે આખા ગુજરાતની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે રાજુલાના ભેરાઈ કે જ્યાં સિંહ માટેનું મંદિર બનાવેલું છે અને આ મંદિર વિશ્વમાં ગામ લોકો દ્વારા બનાવેલું સિંહ માટેનું પ્રથમ મંદિર છે। આ મંદિરની આજુબાજુના ગામ લોકો પોતાના કામકાજ માટે કે પોતાની માનતા માટે પણ અહીંયા શ્રીફળ વધેરે છે। જ્યારે સિંહનું સંવર્ધન કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ફક્ત એકલું વન વિભાગ આ કાર્ય કરવા માટે સક્ષમ નથી। જ્યાં સુધી ગામ લોકો સાથે જોડાય અને સધિયારો પ્રયાસ કરશે ત્યારે જ આ ભગીરથ કાર્યમાં આપણે સફળ થશું। સિંહ પ્રેમીઓએ વર્ષ 2014માં સિંહ સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો। 2014માં ઘટના એવી બની જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ જ ઠેસ પહોંચી હતી। ભેરાઈ ગામ નજીક રેલવે અકસ્માતમાં 2 સિંહણના મોત થયા હતા અને સિંહણ લોકો વચ્ચે રહેતી અને લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા। ત્યારબાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે માલધારીઓ આગળ આવ્યા અને લોક ભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું। સિંહણના આ સ્મારક પર લોકો માનતા પૂરી કરવા પણ આવે છે। અહીં આ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવા માટે ભેરાઈ ગામના હરસુરભાઈ દ્વારા પોતાની જમીન આપી વિશેષ યોગદાન આપ્યું હતું। ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ, ગ્રામજનો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી। આ સાથે જંગલ બચાવો, સિંહ બચાવોના નારા લગાવ્યા હતા। આજે વિશ્વ સિંહ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક ભેરાઈ ગામની અંદર આવ્યું છે। એમની હું વાત કરું, 2014ની અંદર એક રાણી અને એક રૂપસુંદરી નામની 2 સિંહણો ગુડ્સ ટ્રેનની અંદર મૃત્યુ પામી હતી। ત્યારે સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ, અહીંના માલધારીઓ ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર 3 બચ્ચાઓ હતા એટલે ખરેખર 5 મોત થયા હતા। તો અહીંના લોકો બધા સાથે આજે મારે ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે છે કે આ એમને ખ્યાલ આવ્યો। અમારા હરસુરાતા છે, કથળભાઈ છે, હરસુરભાઈ એની કિંમતી જમીન અહીંયા આગળ આપી છે। તો 2014ની અંદર દુનિયામાં એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે। 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અમે સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ, મહાઆરતીનું આયોજન કરીએ છીએ। પર્યાવરણ પ્રેમીઓ, ગામના આગેવાનો, માલધારીઓ તેમજ વન વિભાગ રાજુલા, જાફરાબાદ, આજે આરએફઓ સાહેબ વેગડા સાહેબ હાજર હતા, વાઘેલા સાહેબ આરએફઓ જાફરાબાદ હાજર હતા, પત્રકારો હાજર હતા। બધા સાથે મળીને આજે એક આ સ્મારક છે એ સિંહ અને લોકોની વચ્ચે કેવો પ્રેમ છે એનું પ્રતિબિંબ છે। તો અમે બધા સાથે મળી અને વિશ્વ સિંહ દિવસ આ રીતે અમે ઉજવીએ છીએ। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।